તો આગળ વાત કરીશું ગુજરાતનું આર્થિક પાવર હાઉસ ગણાતું અને હીરા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતું સુરત શહેર એક તરફ ઊંચા સાક્ષરતા દર, ઝડપી વિકાસ અને સ્માર્ટ સિટી મોડેલ માટે જાણીતું છે, તો પરંતુ બીજી તરફ શહેરોનો ચિંતાજનક રીતે ઓછો જ્યારે સેક્સ રેશિયો સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શિક્ષણ અને આધુનિકતામાં આગળ હોવા છતાં મહિલા ભ્રૂણ હત્યા, આદિજાતિ આધારિત ભેદભાવ જેવા મુદ્દાઓ હજુ પણ સમાજમાં જીવંત હોવાના સંકેત મળી રહ્યા છે। આવી સ્થિતિ વચ્ચે હવે જ્યારે PCP&DT એક્ટના અમલમાં બેદરકારીના મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી સમગ્ર મામલે વધુ ગંભીર બની રહી છે। રાજ્ય સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરત જિલ્લા આરોગ્ય તંત્રને પાઠવવામાં આવેલી કારણદર્શક નોટિસ બાદ આરોગ્ય વિભાગમાં ખળબળાહટ મચી ગયો છે। આ સામાન્ય રીતે વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને ઝડપી શહેરીકરણ માટે ચર્ચામાં રહેતું સુરત શહેર હવે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જ્યારે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી તેમજ જિલ્લા અધિકારીઓ ડોક્ટર અનિલ પટેલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસમાં સુરત જિલ્લામાં PCP&DT એક્ટ અમલમાં ગંભીર બેદરકારીઓ દાખવવાનો આક્ષેપ છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સુરતથી બ્યુરો ચીફ જોડાઈ ગયા છે શૈલેષ ત્રિવેદીજી। શૈલેષજી, શું છે અત્યારે જે આ હાલ સામે આવી રહ્યું છે? કારણ કે સુરત જે છે એ ટેક્સટાઇલ અને જ્યારે ઉદ્યોગો માટે જાણીતું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આવી જૂની જે પરંપરાઓ છે તેને લઈને આજે સામે આવી રહ્યું છે। ભ્રૂણ હત્યાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેના ઉપર શું બદલાવ થવો જોઈએ, શું કહેવું છે આપનું? સુરત શહેર આમ તો સમગ્ર જે દેશ છે, સમગ્ર દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું શહેરમાં ગણતરી છે, સૌથી વધારે આર્થિક સંપન્ન શહેર છે। પરંતુ જો સેક્સ રેશિયોનું વાત કરીએ, એટલે કે મહિલા અને પુરુષના જન્મ દરની વાત કરીએ, તો એમાં ખૂબ જ તફાવત છે। એ તફાવત કુદરતી નથી, અકુદરતી છે। અને ખાસ કરીને અહીંયાના જે ડોક્ટરો છે તેની સીધી સંડોવણી આમાં હોય તેવા દ્રશ્યો અત્યાર સુધીમાં સામે આવ્યા છે। આ સમગ્ર મામલો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કે જે સુરત કામરેજના જ ધારાસભ્ય છે તેમણે સુરતના DHO જે ડોક્ટર અનિલ પટેલ છે, CDHO ડોક્ટર અનિલ પટેલ, એમને સીધી નોટિસ પાઠવવામાં આવી હતી અને એ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે PCP&DT એક્ટ છે એને અનુસાર જે કાયદામાં સૂચનો કરવામાં આવ્યા છે એ મુજબની એક પણ કાર્યવાહી તમે કરી નથી અને આ સૌથી વધારે તમારી ગંભીર ભૂલ છે, તમારી ગંભીર ક્ષતિ છે અને એને લઈને આ નોટિસ પાઠવવામાં આવી, સોકોઝ નોટિસ પાઠવવામાં આવી અને 3 દિવસમાં તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે। બીજી તરફ આ નોટિસ પાઠવવામાં આવી એની 24 કલાક પહેલા જ આ દેખાડા પૂરતી એક કામગીરી સુરત જિલ્લા પંચાયતના CDHO ડોક્ટર અનિલ પટેલે કરી હતી। અહીંયા સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભૂતકાળમાં અનેક આવી કાર્યવાહી થઈ છે, એમાં પણ એની તપાસમાં પણ આ CDHO ડોક્ટર અનિલ પટેલ દ્વારા ખૂબ જ બેદરકારી રાખવામાં આવી છે। હાલના તબક્કે આ સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા છે તેમણે સમગ્ર મુદ્દાને ઉપર ધ્યાન ઉપર લીધો છે અને સાથે સાથે આગામી સમયમાં સમગ્ર મામલામાં ખૂબ જ મોટી કહી શકાય તેવી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સુરતના CDHO પાસે એટલી બધી વિગતો આ સમગ્ર મામલામાં છે, છતાં પણ તેમના દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી અને સેક્સ રેશિયોની, જન્મદરની વાત કરીએ, જન્મદરના પ્રમાણની વાત કરીએ તો મહિલા અને પુરુષો વચ્ચે એટલે છોકરા અને છોકરીઓના પ્રમાણની જે જન્મદરનો પ્રમાણ છે એ સ્વાભાવિક અકુદરતી લાગે એ હદની જે પાકનું કામ કહેવાય કે એ હદનું કામ અહીંયા થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। હર્ષ જી, શૈલેષજી, શું લાગી રહ્યું છે કે આની પાછળ જે પરિવાર પણ જવાબદાર હોઈ શકે? કારણ કે આપે એક મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દા ઉપર વાત કરી છે અને ખૂબ જ સરસ રીતે આને આપ વ્યક્ત કરી રહ્યા છો, કારણ કે આ એક ગંભીર મુદ્દો છે અને સમાજનો પણ છે, સાથે સાથે આ ભ્રૂણ હત્યાની પણ વાત કરવામાં આવી છે, તો પરિવાર ક્યાંક આની સાથે જોડાયેલું હોય એવું માનવામાં આવે છે?
પરિવાર ચોક્કસપણે માનવામાં આની પાછળ એક પ્રમાણભૂત કારણ હોઈ શકે જી અને શક્ય છે, પરંતુ આ તમામની વચ્ચે પીસીપીએનડીટી એક્ટ છે, જે કાયદો છે, એ કાયદો સૌથી વધારે સમજવાની જરૂર છે. જી કાયદામાં સીધું સ્પષ્ટ રીતે ભ્રૂણ હત્યાની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભ્રૂણ હત્યા ઉપરાંત લિંગ પરીક્ષણ ઉપર જ પ્રતિબંધ છે કે કોઈ પણ મહિલા ગર્ભવતી છે તો એના ગર્ભમાં છોકરો કે છોકરી કોણ ઉછરી રહ્યું છે એનું પરીક્ષણ કરવા ઉપર સીધો પ્રતિબંધ છે. તેમ છતાં અહીંયા એ થાય છે, અહીંયા એ ખૂબ મોટા પ્રમાણમાં લિંગ પરીક્ષણ થાય છે, ગર્ભપાત પણ થાય છે, અને તેનો સીધો દાખલો 3 દિવસ પહેલા અહીંયા જે થયેલી કામગીરી છે એ છે. પરંતુ એ માત્ર એક જ કામગીરી એક જ હોસ્પિટલને આપણે કારણભૂત ન ગણી શકીએ. સુરતમાં જે રીતનો સેક્સ રેશિયો છે 2011ની વસ્તી ગણતરી મુજબ, તે પછી વસ્તી ગણતરી થઈ નથી, પણ 2011ની વસ્તી ગણતરી મુજબ 786 નો જે પુરુષ એટલે કે બોય અને ગર્લના જન્મ દર વચ્ચેનો તફાવત, દર 1000 બાળકોના જે જન્મ થાય છે, જે છોકરાઓના જન્મ થાય છે, તેની સામે 786 જેટલી બાળકીઓના જન્મ થાય છે. આ સૌથી વધારે ડિફરન્સ છે, ગેપ છે. એની પાછળ કંઈક ને કંઈક કારણભૂત અહીંયાનું વહીવટી તંત્ર હોય એ ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે પીસીપીએનડીટી એક સીધું સ્પષ્ટ કહે છે લિંગ પરીક્ષણ ન થવું જોઈએ, ને આવું કરનાર જો કોઈ પકડાય તો તેના લાયસન્સ રદ કરવા જોઈએ, તેની સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ અને એ લાયસન્સ રિન્યુ ન થવા જોઈએ. પરંતુ તેમ છતાં અહીંયા કોઈને કોઈ કાયદાકીય જે કઈ છટકબારીઓ છે એનો લાભ લઈને લાયસન્સ પણ રિન્યુ થયા છે ભૂતકાળમાં, અને ઘણી બધી કામગીરી થઈ છે. આવી તમામ કામગીરી જ્યારે ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુધી વિગતો પહોંચી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા છે અને તેઓએ આ સમગ્ર દિશામાં ખૂબ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અને એની શરૂઆત માત્ર સુરત પૂરતી નહીં, સમગ્ર રાજ્યમાં એ કાર્યવાહી થશે, પરંતુ એની શરૂઆત સુરતથી થઈ છે. સુરતના CDHO ડોક્ટર અનિલ પટેલ છે, એને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. એ 3 દિવસનો ટાઈમ પૂરો થયા પછી એ શોકોઝ નોટિસનો શું જવાબ આપે છે એ સૌથી અગત્યનું છે. સાથે સાથે રાજ્ય સરકાર પણ આ મામલાને હાથમાં લીધો છે, ત્યારે રાજ્ય સરકાર હવે શું પગલા ભરે છે એ સૌથી મહત્વનું સાબિત થશે. જી શૈલેષજી, એવું લાગે છે કે આ પ્રાઇવેટ જે હોસ્પિટલ હશે તેમાં પણ આવી ઘટનાઓ થતી હશે, અને પ્રાઇવેટ હોસ્પિટલની જો ચકાસણી કરવામાં આવે તો ત્યાંથી આવા વધુ કિસ્સાઓ બહાર આવી શકે, જેવી રીતે આપે કહ્યું કે જે આ એક્ટ છે અને જે આ કાયદો અમલમાં જો એક વખત આવે, અને કારણ કે સમાજમાં પણ આ જ રીતની એક પ્રકારની જે કહેવાય કે બેદરકારી છે, કારણ કે લગ્ન પછી જે પરિવાર હોય છે, મહિલા હોય છે, તેને વધુ જાણવાની ઉત્સુકતા હોય છે કે બાળકી છે કે બાળક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની પાછળ જો એક બાળકીનું નામ આવે તો તરત ને તરત તેના પાછળ કોઈ કાર્ય થઈ જતું હોય છે. શું માનવું છે આપનું? ચોક્કસપણે સુરતમાં આ ગેરકાયદે રીતે લિંગ પરીક્ષણ IVF સેન્ટરનો ખૂબ મોટો ધંધો ફાલી રહ્યો છે. સમગ્ર દેશમાંથી લોકો અહીંયા IVF કરાવવા માટે અને લિંગ પરીક્ષણ માટે આવતા હોય છે, તેનો દાખલો છે. આ વાત માત્ર હવામાં કરવાની વાત નથી. દાખલા તરીકે 2 દિવસ પહેલા સુરતના વરાછા રોડ, લંબે હનુમાન રોડ ઉપર જે મમતા હોસ્પિટલમાં રેડ કરવામાં આવી અને જે 3 મહિલાઓ પકડાઈ હતી, એમાંથી 3 મહિલાઓ ત્યાં ગર્ભપાત માટે આવી હતી. એ 3 પૈકીની એક મહિલા જે છે એ સુરત જિલ્લાની હતી, એક અન્ય જિલ્લાની હતી અને એક સુરત શહેરની હતી. એટલે બહારગામથી લોકો સુરતમાં અહીંયા ગેરકાયદે રીતે ગર્ભપાત કરાવવા માટે આવે છે. આ ગર્ભપાત ગેરકાયદે રીતે થાય છે, ગેરકાયદે રીતે આ ધંધો થાય છે, તેની જાણકારી શા માટે, જેની ઉપર સીધી જવાબદારી છે એવા CDHO ડોક્ટર અનિલ પટેલ પાસે નથી. સૌથી મહત્વનો મુદ્દો આ છે. બીજો મુદ્દો એ છે કે જો DHO ભૂતકાળમાં સુરતમાંથી અસંખ્ય કેસ આ ગેરકાયદે લિંગ પરીક્ષણ અને ગર્ભપાતના મુદ્દે થયા છે, તે પછી પણ છેલ્લા કેટલાય સમયથી CDHO ડોક્ટર અનિલ પટેલ અને તેમની ટીમે
કોઈ જ કહી શકાય તેવી અસરકારક કામગીરી કરી નથી. તેનું સીધું કારણ એ છે કે CDHO ને જે નોટિસ રાજ્ય સરકાર તરફથી ફટકારવામાં આવી છે, સોકોદ નોટિસ, એમાં સીધું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમે PCPNDT એક્ટની કામગીરી, જે એક્ટ મુજબ જે કામગીરી કરવાની છે, એનું નિરીક્ષણ કરવાનું છે, તેનો અમલ કરાવવાનો છે, એ તમામ પ્રકારની કામગીરી કરવામાં તમે સીધા બેજવાબદાર અને સાબિત થયા છો. તો શા માટે તમારી સામે પગલા ભરવા નહીં? ચોક્કસપણે આ સીધી બેદરકારી CDHO ડોક્ટર અનિલ પટેલની છે ને તેની સામે જે રીતના ગંભીર આક્ષેપો હું કે તમે નથી કહેતા, લોકો નથી કહેતા, રાજ્ય સરકારે સોકોદ નોટિસ પાઠવીને આ જે રીતે વાત કરી છે તેને લઈને ચોક્કસ કહી શકીએ કે અહીંયા ખાનગી હોસ્પિટલોમાં ગેરકાયદે લિંગ પરીક્ષણનો મુદ્દો હોય કે ગેરકાયદે રીતે ગર્ભપાત કરવામાં આવતો હોય કે આ તમામ ગેરકાયદે ધંધા ખૂબ ભૂલી ફાલી રહ્યા છે અને તેમાં કંઈક ને કંઈક જવાબદારી CDHO ડોક્ટર અનિલ પટેલ અથવા તો જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની પણ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી શૈલેષજી, આપે બહુ મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દા ઉપર વાત કરી હતી ને તમે જે રીતે કીધું કે લાયસન્સ રદ થવું જોઈએ અને આ તમામ જે ખાનગી હોસ્પિટલોની અંદર આવી રીતે ભ્રૂણ હત્યા પરીક્ષણના જે મામલાઓ સામે આવી રહ્યા છે, મમતા હોસ્પિટલમાંથી આ મામલો સામે આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આવી બેદરકારી છે તેના માટે જવાબદાર પરિવાર પણ હોય છે. અને ખૂબ જ સરસ વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર શૈલેષજી.